So guys, this is me and day 1 આબુની ટ્રેકિંગ થોડી જ વારમાં ચાલુ થઈ જશે. હર હર મહાદેવ. બોલો શું બોલવાનું છે? ઘોડો કશું આવડતું જ નહીં બોલવાનું. અમે જઈએ છીએ માઉન્ટ આબુ. અમે જઈએ છીએ માઉન્ટ આબુ ટ્રેકિંગમાં. મારી બહુ જ ઈચ્છા હતી કે મારે ટ્રેકિંગ કરવું છે. એકચ્યુઅલી કંઈ પ્લાનિંગ હતો જ નહીં અમારું. હવે રાત્રે ખાલી જસ્ટ અમારા ફ્રેન્ડને ફોન કર્યો હતો બીજા કોઈ કામ માટે. એ લોકો કે ભાઈ અમે સવારે જઈએ છીએ ટ્રેકિંગમાં, આબુ આવું છે. અમે કીધું ચલો. એટલે મેં હા પાડી દીધી. મેં કીધું અમે તો નવરા જ છીએ ચલો. એટલે માહી તરત હા પાડી દીધી. એટલે અમે ઉપડે છીએ અત્યારે આબુ જવા માટે. સવારના વાગ્યા છે 4. 4:30 વાગ્યા છે. અને અહીંથી જઈએ છીએ ગાંધીનગર. ગાંધીનગરથી ગાડી ભરીને અમે બધા જઈએ છીએ ટ્રેકિંગમાં. ઘેટા બકરા લઈને જવાનું છે. હવે જોઈએ છીએ માહી કેવો ટ્રેકિંગ કરે છે. ઓ ભાઈ, તમને બધાને ખબર જ છે ને મારું સાપુતારાનું ટ્રેકિંગ થઈ ગયું હતું. આડે ધડ શું પણ એ ભાઈ વાળા એ ભાઈ આ ગાયો ચરાવવાનું બંધ કર. એને ટ્રેકિંગ કહેવાય. એ તમે ફરવા ગયા હતા. ચલ ટ્રેકિંગ ના કે ટ્રેકિંગ જોવું હોય તો આજે જોજો આબુ કેવું થાય છે ટ્રેકિંગ. હારું હેડ ચલ. તમારે બી જોવું હોય તો આના માટે લાસ્ટ સુધી વ્લોગ જોજો. બહુ જ મજા આવશે. જરૂરથી જોજો. અહીંયા ગજાનના પૌવા ખાવા માટે ને એમને મળી ગયા સવારમાં એમના ભાઈબંધ. दिख नहीं रहा है सबको. અમારા ફ્રેન્ડ ની છે ડિફેન્સ એકેડેમી છે. અહીંયા મિલિટરી ટ્રેનિંગ છે. પછી કોઈને એક્ઝામ આપવાની હોય તો એ લોકો ટ્રેનિંગ છે. સ્પોર્ટ સેન્ટર છે. બધું જ અહીંયા તમને મળી જશે. એ ભાઈ જા બહાર જા હેલ્પર. પણ સાને મને અહીંયા પાર્ક કર ને. ડિવાઈડર સાઈડ મૂકી દે. કરવાની છે. જા ચલ આખી જિંદગી મને ચલો કામ કરો ચલો. આખી જિંદગી મને કામ કરાય કર. જો આ ફોર્સ ઓન ડિફેન્સ એકેડેમી છે ગાંધીનગર. तो हम लोग ना अकेले अभी बैठ रहे हैं. जिन लोगों ने हमें बुलाया था 4:30 को वो अभी तक आए नहीं है. અલ્યા મને રાતે ઊંઘવાને નહીં દીધું આણે ये पूरा કે જવાનું છે કરીને. ये पूरा જો મારી આંખો જો ખરકી છે. हम दोनों अकेले અમે જઈએ છીએ માઉન્ટ આબુ ટ્રેકિંગમાં. ધીસ ઇઝ માહી પટેલ. ક્યાં જાય માહી તું? ટ્રેકિંગમાં જાય છે. એક દિવસનું ટ્રેકિંગ છે. સેકન્ડ પહેલા મને બોલવા દે, મને સાંભળ. એક દિવસનું ટ્રેકિંગ છે. એક સેકન્ડ. આ શું છે? એક્સપ્લોર છે. આ શું લીધું છે? અને પર્સ કઈ અમે ગુજરાતીમાં નાનો બાબુ. શું પર્સ? નાનો બાબુ લીધો છે. નાનો બાબુ. તો ટ્રેકિંગમાં કોઈ આવું બધું દે? તું ટ્રેકિંગમાં છે, તું ફરવા નહીં જતી. એક દિવસનું માણસ થા તો માણસ ટ્રેકિંગ થા. આ જો આ માળા, આ બધું માળા બાળા તે બધું લીધું છે. આ માળા પહેરી છે. પછી આ મોટો 2.5 કિલોનો છોકરો. આ બધું લઈને કોઈ ટ્રેકિંગ કરે? અરે આ ટ્રેકિંગ અરે ગોંડી નહીં લઈ જાવ ગોડા. ગોંડી યાર ગોંડી. આ હું ટ્રેકિંગ ચૂપ આ તો ગાય બંધ કરી આયો ગાય કરે. તો અહીંયા બધી તૈયારીઓ થઈ ગઈ છે ઓલમોસ્ટ. અમે લોકો હવે બસ નીકળી જ રહ્યા છે. 4 ગાડી અમે જઈ રહ્યા છે. એ નગાડા નાગલી ઝાલા. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ ફોર્સ ઓન ડિફેન્સ એકેડેમીમાંથી. આ પ્રશાંતભાઈ છે ઓનર ડિફેન્સ એકેડેમીના. અને આ મારી પાસે ગરવાળી હમણાં નવી આવી છે. ભાઈ અમે તો વર્ષોથી છીએ. તું હમણાં આવી છે. શનિવાર છે આજે એટલે હનુમાન દાદાની આરતી. પ્રશાંતભાઈની ગાડીમાં ઉંદર. ઉંદર ક્યાં હશે? અરે પેલા પકડજે પેલા ઉંદર એક વખત. ગાડીમાં ઉંદર ઘૂસી ગયો છે. હે ભાઈ તું ઉંદર કાઢીશ? અહીંયા ચૌધરી સમાજમાં ઘરમાં અમે લોકો ચા પીવા માટે ઊભા છે હોમમેડ.
ઘરે એ લોકો ચા બનાવશે અને અમે લોકો ચા પીશું. આ બધી પબ્લિક જોવો તમે, અમે બધા જઈએ છીએ ચા પીવા માટે. બોલો જય શ્રી કૃષ્ણ. ગયા છે સામે છોકરી જોવા માટે. જે ગમતા હોય થોડા જોઈ લેજો. ભાઈ શું પીવે? ચા. અરે ચૌધરી સમાજની ચા છે, આખા દૂધની. પીવાની કેવી રીતે? એટલે મોઢેથી પીવાની. પીજે. આમનું ઘર છે. સ્ટ્રો મંગાવું? હે? પર્વતોની ગિરિમાળા ચાલુ થઈ ગઈ છે. જાગે છે ને? ચા ચડી. જાગે. જો માહી છે, માહી ગદરની ઘંટી શું કહેવાય, ડંકી ગદરનો સીન કરે છે, રીક્રિએટ કરે છે. ઓ ભાઈ ઉખાડતી ના આવ, પંપ ઉખાડતી ના. ટ્રેકિંગ સ્ટેશન લીધું છે અમે ટ્રેકિંગ મોડ ઓન. ફોટો પાડવા માટે સ્પેશિયલ અમારા મેન્ટર અમને લઈ જઈ રહ્યા આ રહી લોકેશન. આ તો ખાલી ટ્રાયલ બેસ છે. અમે લોકો છે ને ખાલી ફોટો પાડવા જઈએ છીએ ભાઈ. એના માટે 2.5 કિલોનો હાથ જોઈએ કા? એમને એમ ના ઉખડે. ये आदमी का 2.5 किलो का એ થર્મોકોલ નું હોય. થર્મોકોલ નું હોય. પાણી બી નહીં પણ આવતું. ડંકી એમને એમ ના ઉખડે. 2.5 કિલોનો હાથ જોઈએ ને જવું પડે પાકિસ્તાન ઘરવાળીને લેવા. ઘરવાળી અહીંયા ગુડાઈ છે ને. જા તું એકવાર પાકિસ્તાન. તે નવી લાય પાકિસ્તાન થી જા. જા પાકિસ્તાન તને હું લેવા આવું, ચલ જા. એવું શું કરા કરું? हम आबू रोड से ऊपर निकल गए हैं. यहाँ पे इतने आड़े टेढ़े रास्ते हैं ना, तो बहुत परेशान हो गए. पेट में आड़े टेढ़े रास्ते भी और आड़े टेढ़े हमारे ड्राइवर भी है. पेट में आड़ा टेढ़ा चला भी रहे हो. आड़े टेढ़े रास्ते में पेट में गड़बड़ हो रही है, तो सबको वॉमिट वगैरह हुई है. और मैं देखो यहाँ पे फ्रेश बिल्कुल फ्रेश कुरकुरे खा रही हूँ. टेढ़ा मेढ़ा कुरकुरे. આ બેને કોઈ અસર જ નહીં. મગરની ચામડી है, ઓય મગરની જેમ ખાય છે બેઠી બેઠી. બાબા આમ શરમ કર શરમ. હું કશું ખાઈ નહીં એક તો અને આ એમાં સેન્સ નથી. તો મંડી પડી ખાતા. 4 ક્રીમ રોલ પૂરા કરે 4 અને આ કુરકુરે. આ માણસ છે કોઈ ભેંસે જે મંડી પડી છે. ચલો માહીને આપણે એક સવાલ કરીએ. માહી અહીંયા આ આબુમાં આપણે અત્યારે જઈએ છીએ, તો આજે આ ગોળ 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 જે બધા રસ્તાઓ છે ત્યાં કરતાં આપણે એવું કામ ના કરીએ તો આપણને કહીને સીધો રસ્તો સુમકર ઉપર બનાવી દે. એક જ રસ્તો આમ લપસણીની જેમ. એટલે કામકાજ ચાલુ છે. વિસનગર થી ચાલુ થઈ ગયું છે કામકાજ. અડધો રોડ બની ગયો છે. ચિંતા ના કર. 2-4 વર્ષમાં નવીનભાઈ આમ ઊભું કરી દેશે. તારા પપ્પા હતા આરએમબી માં હતા ભાઈ. મારા પપ્પાને શું ચિંતા કરે? કેને સીધો રસ્તો બનાવી નાખે. સીધું ઉપર ફેંકો તો સીધી નીચે. કહું તો છું કામ ચાલુ છે. ચાલુ છે ને. અમે લોકો પહોંચી ગયા છે અમારા ડેસ્ટિનેશન પર. આ છે અમારી જગ્યા. જસ્ટ અમે બસ હવે અંદર જઈ રહ્યા છીએ. ટ્રેકિંગની ફૂલ પ્રેક્ટિસ થઈ રહી છે. ટ્રેકિંગની કરજે પ્રેક્ટિસ કઈ રીતે કરતો હતો? આમ ટ્રેકિંગ કરે કોઈ? આવું કોણ કરે બોલો? ચલો ઘોડા ગાડી કોણ કરે બતાય છે? કોણ કરે આવું? બધા કોમેન્ટ કરજો આ કોની એક્શન છે. માઇન તને તો નહીં ખબર પડી ને. જાના તને નહીં ખબર પડી. બોલજે આ કોની એક્શન હતી મેં કરી હમણાં. મટર ગસ્તી સી મેટરી ગઈ છે. તો સી મેટરી ગઈ છે. તું ક્રિકેટ લવર છે અને તને ખબર નહીં કે એક્શન કોની છે. આ રોહિત શર્મા ટિંગ ટિંગ વર્લ્ડ કપ લેવા જતો તો પછી ભલા માણસ યાર તું યાર. અમારી આખી ટીમ છે જે બધા પહાડ કાપવા જવાના છે. કાપવા जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. कब पहाड़ છે? ક્યાં છે ભાઈ પહાડ? તો પહાડ ક્યાં લે? આ પડવાની શરૂઆત થઈ ગઈ. હજુ તો ખાલી એક સ્ટેપ ચડે. 6 ફૂટની હાઈટ છે. એક સ્ટેપ ચડે એટલે અમને 6 ફૂટની હાઈટ છે. પબ્લિક પડી ગઈ. તાર જેમ નહીં 3 ફૂટની. પબ્લિક પડી ગઈ એક સ્ટેપ ચડવામાં ખાલી એન્ટર થઈ. થોડી જ વારમાં ચાલુ થઈ જશે.
So after our lunch, we'll go for trek. એ ભાઈ પણ તો ગાયો ચરાવવાનું બંધ કર. આવું આવીને ગાયો ચરાય ચરાય મારે પડવાનું તો શું કરે? બે ભેગું ભરાય. તો મેં કીધું તો આપણે બે બેગ લઈ લઈએ નાની નાની. તો કે ના બસ એકમાં મોટો લઈ લઈએ બસ. હું મોડલી કરવા માટે આવીએ આ તારા બેગ લઈને આટલું તો હું કામ આપણે એને ઉપાડ્યું અને અમારે ઉપાડવાનું એટલે એટલો લાભ તો લેવો પડે ને. ધીસ ઇઝ અવર ટેન્ટ. તો આ છે અમારા ટેન્ટ. પહોંચી ગયા છે. યલો યલો ડર્ટી ફેલો હે. અને આ છે અમારું લોકેશન. તો અમે બધા અહીંયા જમવા માટે આવ્યા છે. અહીં ફોટોશૂટ ચાલી રહી છે. અહીંયા ફોટોશૂટ ચાલી રહી છે. બાકી આ છે લોકેશન વોસ. તો લંચ ચાલુ થઈ ગયું છે. લંચમાં છે મોહનથાળની રબડી, દમાલો, દાલ ભાત, મગ, રોટી, છાछ, ડુંગળી. લોકો નાળી. હા બસ દેખાય છે. નીચે જાય ઝૂમ માં જઈને નીચે જાય એવું ભાઈ. સ્વિંગ છે ભાઈ. ચલો લાસ્ટ ટર્ન હા, પછી હું કરીશ. જોયું નહીં હો. ખાલી ખાલી બનાય ને. કમ્પ્લીટ થઈ ગયું. બસ અમારે ચા કોફીનો ટાઈમ થઈ ગયો છે. અમારા બધા બડીસ બધા પાર્લેજી બિસ્કુટ એન્ડ ચાય. પાર્લે મોનિકો भी છે, ક્રેડિટ भी છે. બિસ્કિટ કોણ ખાય? સો સ્વીટ. બિસ્કિટ તો કૂતરાઓ ખાય. જોઈ લો અત્યારે સાંજના વાગ્યા છે 4 અને ખાલી તમે નજારો જુઓ. આખું વાદળ છે મારી પાછળ. બહુ મસ્ત એટમોસ્ફિયર છે. જો ખરેખર માઉન્ટ આબુમાં ચોમાસામાં જ ફરવાની મજા આવે. ઓ ભાઈ સાહેબ, લિટરલી આ બધા વાદળો જાય છે આમ અહીંથી આમ જાય છે બધા જ.